આઝાદીનો અર્થ શું છે? આઝાદીનો અર્થ એ છે કે કોઈ પણ પ્રકારની ગુલામીમાંથી મુક્ત થઈને જીવાતું જીવન. આજે દેશ 78મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે. આ 78 વર્ષની સફરમાં આપણે શું શીખ્યા, શું શીખવાનું ભૂલી ગયા, એ જોવાની જરૂર છે. અંગ્રેજોથી આઝાદ થયા ત્યારે એ મધરાતના ભાષણમાં આપણા દેશના પ્રથમ વડાપ્રધાન, પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે આપણી સમક્ષ અનેક પડકારો છે, પણ આપણે સાથે મળીને આ પડકારોને હરાવવાના છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના સંબોધનમાં કંઈક આવી જ વાત કહી છે. પરંતુ આજે વાત એ સિસ્ટમની કરવી છે જે ગુજરાતના લોકોને ક્યારેક એક ઝાટકે તો ક્યારેક ધીમે ધીમે મારતી રહે છે, ધીમું ધીમું ઝેર આપતી રહે છે. ભ્રષ્ટાચારથી લથબથ આ સિસ્ટમ તંત્ર, સરકાર અને અધિકારીઓથી બનેલી છે, પણ તે લોકોને જાણે પોતાના ગુલામ સમજીને બેઠી છે. અને એ જ કારણ છે કે લોકોના જીવ જતા રહે છે, પણ આ સિસ્ટમ સુધરવાનું નામ નથી લેતી. જાણે એને જવાબદેહીની કે જવાબદારીની કોઈ ફિકર જ નથી, કોઈ પડી જ નથી, એ રીતનું વર્તન કરે છે. અને એ જ કારણ છે કે આજ ગુજરાતમાં છેલ્લા 5 જ વર્ષની અંદર તક્ષશિલા જેવા કાંડ થતા રહે છે, હરણી દુર્ઘટના જેવા કાંડ થતા રહે છે, મોરબી બ્રિજ દુર્ઘટના કાંડ થતા રહે છે. અને એ જ કારણ છે કે રાજકોટના TRP ગેમ ઝોન જેવા હત્યાકાંડ થતા રહે છે, અનેક નિર્દોષ જિંદગીઓ મોતને ભેટતી રહે છે. તો બીજી બાજુ એ મોટી સમસ્યાઓ જે આપણે સમક્ષ કેટલાય વર્ષોથી આપણે તેને ઉઠાવતા રહીએ છીએ, તેને લઈને આપણે વાત કરતા રહીએ છીએ, સવાલ કરતા રહીએ છીએ, પરંતુ એમાં કોઈ સુધાર નથી આવતો. એ રખડતા ઢોરની વાત હોય, એ ખાડાની વાત હોય, આ મારતા ખાડા કે જે અનેક જિંદગીઓ લઈ ચૂક્યા છે, તો એ ભ્રષ્ટાચારથી લથબથ સિસ્ટમની વાત હોય, ભ્રષ્ટાચારી અધિકારીઓની વાત હોય, શિક્ષણમાં પેસેલા સડાની વાત હોય, કોઈ પણ એવો વિભાગ બાકી નથી રહ્યો. એ મહેસૂલ વિભાગ હોય, એ ગૃહ વિભાગ હોય, એ શિક્ષણ વિભાગ હોય, એ ટ્રાફિક મેનેજમેન્ટની વાત કરીએ, ફાયરની વાત કરીએ, RTOની વાત કરીએ, કોઈ પણ વિભાગ એવો નથી રહ્યો કે જ્યાં ભ્રષ્ટાચારનું દૂષણ ન પ્રસર્યું હોય, એણે પગ પેસારો ન કર્યો હોય. અને એને જ કારણે એ સવાલ થાય કે શું આપણે ખરા અર્થમાં કેટલા આઝાદ છીએ અને આ મારતી સિસ્ટમથી આઝાદી ક્યારે મળશે? આપણે આ મુદ્દા પર વાત કરીશું. આપણી સાથે 2 એક્ટિવિસ્ટ જોડાશે, સામાજિક કાર્યકર્તા છે. સૌથી પહેલા મેહુલ બોગરા સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે, વકીલ છે, અને આ સિસ્ટમમાં ભ્રષ્ટાચારી સિસ્ટમને જ વારંવાર ઉજાગર કરતા રહે છે, સરકાર સામે બાદ પણ ભીડતા રહે છે, આ સિસ્ટમ સામે બાદ ભીડતા રહે છે. અને આપણી સાથે ઋત્વી પટેલ પણ જોડાશે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, NGO સાથે સંકળાયેલા છે. મેહુલ બોગરા અને ઋત્વી પટેલ, આ બંનેનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. ખૂબ મોટા અને મહત્વપૂર્ણ મુદ્દાની આપણે આ વાત કરી રહ્યા છે. 78 વર્ષ થયા અને સ્વાભાવિક છે કે જ્યારે આઝાદીનો પર્વ હોય ત્યારે આપણે બધી સારી સારી વાતો અને સારી સારી લાગણીઓની જ વાત કરતા હોઈએ છીએ, પરંતુ આ જરૂરી છે કે આ મુદ્દાઓ પર પણ આપણે વાત કરીએ. મેહુલ બોગરા, સૌથી પહેલા આપની પાસે આવીએ. જેમ હમણાં વાત કરી કે એક પણ વિભાગ એવો નથી કે જ્યાં ભ્રષ્ટાચારનો સડો નથી પેસેલો, અને આ ઉધઈ કેવી રીતે ધીમે ધીમે કોતરી ખાય છે આખી સિસ્ટમને, અને ભોગ નિર્દોષ નાગરિકો બનતા રહે છે. શું ક્યાં લાગે છે આપને ખામી? સૌથી પહેલા તો આઝાદીના 77 વર્ષ પૂર્ણ થયા, અને 77 વર્ષ બાદ, 77 વર્ષ એટલે એક વ્યક્તિનું સરેરાશ આયુષ્ય કહી શકાય, પણ 77 વર્ષ બાદ પણ આપણે આ બાબતે અત્યારે ડિબેટ કરવી પડે છે કે ભાઈ રોડ રસ્તાઓની હાલત શું છે, સ્વાસ્થ્યની હાલત શું છે, તો એ આપણા માટે એક શરમજનક બાબત છે કે ડિબેટ 77 વર્ષ પછી એ હોવી જોઈએ કે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ શું છે અને લાઈફ ઓફ લિવિંગ લોકોને કેટલી હાઈ લિવિંગ મળી રહી છે, એ બાબતે નથી વાત થતી. પણ 77 વર્ષે આપણે રસ્તાના ખાડાઓની વાત કરવી પડે છે. મુખ્ય કારણ આમાં એક જ છે બેન, કે નેતાઓની જે સામાજિક જવાબદારીઓ જેમને સ્વીકારવી છે એ નથી સ્વીકારતા. 15મી ઓગસ્ટે, 26મી જાન્યુઆરીએ તિરંગાઓ લઈને ફોટો સેશન કરવા લોકો નીકળી પડે છે, પરંતુ જે મુખ્ય એમની ભૂમિકા છે જેમને ભજવવાની છે એ છે રોડ કોન્ટ્રાક્ટરો છે, જેમને ટેન્ડરો અપાય છે, જેમની પાસેથી કામ લેવાનું છે અને સારા રોડ રસ્તાઓ બનાવવાના છે, એ નથી લેવાતા. હા, એ લોકો એક ચોક્કસ કામ કરે છે નેતાઓ. એ કામ શું કરે છે તો કે ભાઈ જે ટેન્ડરો પાસ થાય ને એમાંથી સમય અને જે પણ પરિબળ હોય એ અનુસાર 2% કમિશન ચોક્કસથી કોઈ માણસને મોકલી અને લઈ આવશે. આ ધંધો થશે, હપ્તા વસૂલીનો ધંધો થશે, પરંતુ ક્યારે રસ્તાઓની હાલત શું છે એનું ફોલોઅપ લેવું, રસ્તાઓમાં કઈ ખાડા છે તો એને સુધારવા, એ ફોલોઅપ ક્યારેય નેતાઓ લેતા નથી. ઉદ્ઘાટન કરશે, પોતાના નામની સરસ મજાની તકતીઓ લગાવી દેશે, પરંતુ જો 5 વર્ષનો કે 8 વર્ષનો એ રોડનો ટેન્યુઅર છે તો એમાં ખાડાઓ થયા છે તો એને કોને પૂરવા, એ ખાડાની મરામત કોને કરવી, આ તમામ જવાબદારીઓ છે નેતાઓ ક્યારેય સ્વીકારતા નથી, અને એમાં નિર્દોષ લોકો છે ભોગ બનતા હોય છે. કૃષ્ણાબેન, બિલકુલ આવીશું આપની પાસે. ઋત્વી પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. ઋત્વી, તિરંગા યાત્રા જ્યારે નીકળી એના માટે જે વ્યવસ્થા કરવામાં આવી, જે સાજ શણગાર કરવામાં આવ્યો આકર્ષક,
લાખો કરોડો રૂપિયા ખર્ચાયા હશે અને એમાં એક થતું હોય છે આ બધું કામકાજ, પરંતુ એ કેમ નથી દેખાતું કે એ જ રસ્તા પર આટલા ખરાબ રસ્તા છે, આટલા ખરાબ ખાડા ભૂવા પડ્યા છે અને એ જ ખાડા ભૂવાને કારણે લોકોની કમર ભાંગી જાય છે. તો આ તો બહુ સામાજિક નિસ્બતવાળી વાત છે ને આ તો બહુ સામાન્ય સુવિધાની વાત છે. એમાં કોઈ મોટી લક્ઝુરિયસ સુવિધા તો લોકો માંગતા નથી. તો કેમ એ નથી સમજાતું કે પહેલા આ કરવાની જરૂર છે, ત્યારબાદ તમે તમારી સિદ્ધિઓ મોટી મોટી ગણાવી શકો. પાયાની સુવિધા તો લોકોને આપો. કેમ એવું છે કે આજે પણ નાના બાળકને અનેક એવા ગામડાઓ છે કે જેમાં શાળાએ જવું હોય તો નદીમાંથી પસાર થઈને જવું પડે છે, પ્રસ્તુતાને જોડીમાં લઈ જઈને એને દવાખાને પહોંચાડવી પડે છે. તો ક્યાં પાછળ રહી ગયા આપણે? સાચી વાત છે બેન તમારી, પણ સૌથી પહેલાં તો બેન તમને, મેહુલભાઈ આપને અને દરેક દર્શકોને 78માં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું એ વાત બહુ સારી રીતે સમજું છું, સમાજની વચ્ચે રહું છું, સમાજની વચ્ચે કામ કરું છું અને આપણે ક્યાં ક્યાં ઊણા ઉતરીએ છીએ ને એ વાતને મેં ડગલે ને પગલે અલગ અલગ ક્ષેત્રોમાં મેં પોતે જીવી છે અને જાણી છે. પણ બેન ખાસ મારી એક અરજી એ કરીશ કે 78મો આપણો સ્વતંત્રતા દિવસ છે, આમ પણ દેશભક્તિ છે ને 1 કે 2 દિવસ પૂરતી સીમિત રહી ગઈ છે અને એમાં પણ આજનો આ દિવસ હોય 100% આગળ આપણે, હું એમાં તમારી દરેક વાતથી સહમત છું કે આ બધું જ થઈ રહ્યું છે. હજુ તો ઘણી વાત, આ કલકત્તાનો આખો જે કિસ્સો થયો, દર 16 મિનિટે એક કન્યાનો આપણા દેશમાં બલાત્કાર થાય છે, બધી જ વાત થવી જોઈએ બેન. પણ દેશને કે તંત્રને ગાળો ભાંડવાનો, ખામીઓ કાઢવાના બહુ બધા દિવસો છે. આજનો એક દિવસ આપણે ના બક્ષી શકીએ, પણ છતાં પણ જો આ વાત થઈ રહી છે અત્યારે કે શું શું ખામીઓ છે, ક્યાં ક્યાં ઊણા ઉતરી રહ્યા છે તંત્ર, ક્યાં ક્યાં સ્વાભાવિક રીતે એક સામાન્ય નાગરિક જ્યારે ટેક્સ પે કરતો હોય તો સૌથી વધારે અપેક્ષા તંત્ર પાસેથી જ હોય, સરકાર પાસેથી જ હોય. પણ બેન, આપણે દરેક જગ્યાએ વ્યક્તિગત રીતે આપણે પોતે જ આ ભ્રષ્ટાચાર છે ને તંત્રમાં પછી આવે છે, પહેલાં આપણી અંદરમાં આવે છે. આ બધી જ ખામીઓ પહેલાં આપણા વ્યક્તિગત અંદરમાં હોય છે. જો એક એક નાની નાની વસ્તુઓને ધીમે ધીમે આપણામાંથી આપણે, જો એક ટ્રાફિક પોલીસવાળાને જ્યાં 1000 રૂપિયાનું ચલાન આવતું હોય ત્યાં 100 રૂપિયા કે 50 રૂપિયા આપીને આજની તારીખમાં લોકો નીકળે જ છે, ગમે તેટલી અલગ અલગ સિસ્ટમો બદલાય પણ એ વસ્તુઓ થાય જ છે. તો જો આપણે એ વસ્તુ, નાનકડી વસ્તુ આપણામાંથી સુધારીશું તો 100% એક નાનકડા ફરક આવવાની શરૂઆત થશે. અને આ 78માં સ્વતંત્રતા દિવસને બહુ નિરાશાવાદી કે બહુ આપણે પ્રોબ્લેમો, સમસ્યાઓ શોધીને એને નિરાશાવાદી દિવસ બનાવવાની જગ્યાએ આ એક ઉજવણીનો તો ઠીક છે, પણ એ બલિદાનોને યાદ કરવાનો દિવસ છે કે જે લાખો લોકોએ દેશની આઝાદી માટે લોહી રેડ્યું છે અને એને યાદ કરીએ અને એને ખાલી સારી રીતે સ્મરીએ. બાકી બીજા બધા દિવસો તો છે જ આ બધી ફરિયાદો કરવા માટે. તો થતા જ રહેવાના છે ને, સ્વાભાવિક છે. શામરૂપ વૃત્તિ તો આપણે ન જ અપનાવી શકીએ કે ઠીક છે બધું સારું સારું છે અથવા તો એ કઈ વાત કરવાની જરૂર નથી, કારણ કે એવી રીતે ક્યારે સમજી નહીં શકીએ આપણે કે શું થવાનું છે ને શું નથી થવાનું. 100%. અને આ જે દિવસ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે નારી પર જ્યારે અત્યાચાર થઈ રહ્યા છે, એક કોલકાતાની વાત કરીએ, દિલ્હીની વાત કરીએ, હૈદરાબાદની પીડિતાની વાત કરીએ કે મણિપુરની સ્થિતિની વાત કરીએ, તો એનો અર્થ એ તો નથી કે જ્યારે આપણે ખુશી મનાવતા હોય ત્યારે શું પડકારો આપણી સમક્ષ, એની વાત જ 100% બેન. અને મેં જ કહ્યું કે દર 16 મિનિટે આ આપણો ભારત દેશ છે કે દર 16 મિનિટે એક કન્યાનો બલાત્કાર થાય છે. અને એમાં જી બેન, મેહુલભાઈ આપની પાસે આવે. રાજકોટમાં પણ આપણે હમણાં જોયું કે એક ચીફ ફાયર ઓફિસર જેને સસ્પેન્ડ કરવામાં આવે છે, જેલ હવાલે કરવામાં આવે છે. આ એક ઉદાહરણ છે. અને ત્યારબાદ જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને મૂકવામાં આવે છે, અનિલ મારુ, હજુ તો માંડ 2 મહિના થયા હશે, પણ એને એ ડર નથી લાગતો. આમાં તો લોકો પણ ક્યાંય જોડાયેલા નથી, પણ શું એ કારણ હશે કે એને ડર નથી લાગતો કે 2 મહિનાની અંદર જ એ પણ પોતે ભ્રષ્ટાચાર કરવા લાગે છે અને એને પણ સસ્પેન્ડ કરવાની ફરજ પડે છે? પેલા તો બેનનો એક પ્રશ્ન હતો કે આપણે આજનો દિવસ મનાવીએ સારી રીતે. વસ્તુ અહીંયા ખાલી 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીની નથી, આ 365 દિવસના પ્રશ્નો છે જે જનતા આમાંથી પીડાય છે, રાઈટ? એટલે પ્રશ્ન કોઈ પણ દિવસ હોય, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, જ્યાં જનતાનો એ અધિકાર છે કે એટલીસ્ટ એમને જે તકલીફો પડે છે એટલા હાઈ પે ટેક્સ ભરે છે, CGST ભરે છે, SGST ભરે છે, ઇન્કમ ટેક્સ ભરે છે, રાઈટ, ઇનડાયરેક્ટ ટેક્સીસ ભરે છે, ઇન્વેસ્ટમેન્ટમાંથી ટેક્સીસ ભરે છે, તો એટલી સુવિધાઓ સરકાર પાસે માંગી શકે. રહી વાત તક્ષશિલા વાળી કે પછી TRP ગેમ ઝોન વાળી અને એમાં પોસ્ટિંગ થઈ છે પેલા ભાઈની, તો વસ્તુ એવું છે કે આમાં પેલી કહેવત છે ને કે બલી હંમેશા બકરી કી દી જાતી હૈ, શેર કી નહીં. તો આમાં ઘાટ જ એવો છે કે ભાઈ એ ચીફ ઝોનલ ઓફિસર હતા, એમને સસ્પેન્ડ કરી દીધા ને એમને અરેસ્ટ કરી લીધા ને એના ઉપર તમામ કાર્યવાહી કરવામાં આવશે.
પણ આમાં હકીકત એવી હોય છે બેન, જે ઇનડાયરેક્ટ બધાને ખબર છે કે કોર્પોરેટરો, મેયરો, કમિશનરો આ બધાના ફોન આવે તો પછી કઈ ચીફ ઓફિસર અથવા ઝોનલ ઓફિસર અથવા પ્લાનિંગ ઓફિસર કઈ એવું ના કહી શકે કે ભાઈ હું તમારી ભલામણ નહીં સ્વીકારું અને હું તો સાઇન નહીં કરું. એમને સાઇન કરવાની જ છે જો નેતાની ભલામણ આવવાની. તો આમાં કોઈ ના કોઈ જગ્યાએ અવારનવાર મોટા માથાઓ છે એ બચી જાય છે. પછી અધિકારી એક સસ્પેન્ડ થઈ જાય, બીજો અધિકારી એ જગ્યા પર આવી જાય, ફરીવાર મોટા માથાઓ છે, નેતાઓ છે, એમની ભલામણો આવવા માંડે, ભ્રષ્ટાચારનો એમનેમ લોકો આ જે બી ઘટના છે 6 મહિના 7 મહિનામાં ભૂલી જાય, એટલે ભ્રષ્ટાચારનો એ દોર ફરીવાર ચાલુ થઈ જાય. આ રૂટીન પ્રેક્ટિસ છે. આવી હજારો ઘટનાઓ બની છે અને ભવિષ્યમાં બનવાની છે. જ્યાં સુધી જાહેર જનતાઓ છે, જાહેર જનતા આ જેટલા બેમાન નેતાઓ છે એમને ઓન રોડ એક્સપોઝ કરવાનું ચાલુ ના કરે, હું તો કહું છું કે જેટલા ચોરો છે ને એમને રસ્તા ઉપર દોડાવવા જોઈએ, કપડાં ફાડી નાખવા જોઈએ. આ લેવલ સુધી આમને હેરાન કરવામાં આવે ને તો આ તમામ પરિસ્થિતિઓનો નિવાડો આવે, બાકી નિવાડો ના આવે. કૃષ્ણાબેન, અચ્છા, હા ઋત્વી, આપની પાસે આવીએ ફરી. આ જે કહ્યું એ પણ, અને મુદ્દો એ પણ છે કે હા, બંધારણે આપણને કેટલાક મૂળભૂત અધિકાર આપેલા છે, સાથે સાથે આપણી મૂળભૂત ફરજો પણ છે. જી, તો એક નાગરિક તરીકે 77 વર્ષમાં તમને શું લાગે છે? આ માત્ર એવું નથી કે તમે જેમ કહ્યું કે કોઈને ગાળો ભાંડવાની, ના બિલકુલ વાત નથી, પણ એ દોષની વાત છે કે જે આપણે જોવાની જરૂર છે અને શીખવાની જરૂર છે, સુધારવાની જરૂર છે. તો શું લાગે છે કે શું શું શીખવાનું બાકી છે, ક્યાં ક્યાં રહી ગયા? સાચી વાત છે બેન, અને હું ફરીથી કહું છું કે તકલીફો 100% છે. આપે જે વાત કરી કે આ સામૂહિક વૃત્તિની વાત છે જ નહીં, બધી જ તકલીફો છે, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, સ્વીકારું છું. પણ આપે જે સવાલ કર્યો એ પ્રમાણે કે આપણો હક તો છે, નાગરિક છીએ, ટેક્સ ભરીએ છીએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા ટેક્સ ભરીએ છીએ, સરકાર પાસે જવાબ માંગવાનો, ભાઈએ કહ્યું એ પ્રમાણે કપડાં ફાડી કાઢવાનો આપણો એ આપણે કરી શકીએ છીએ, અને આ જવાબ તો માંગવો જ જોઈએ. દરેક જાગૃત નાગરિકનો એ અધિકાર છે. પણ બેન, તમે કહ્યું ને એ પ્રમાણે આપણે અત્યારે આ અધિકારોની ફક્ત ને માત્ર જે દોટ મૂકી છે, આંધળી દોટ મૂકી છે, તો આજનો જે દિવસ છે, મેં કહ્યું ને કે 365 દિવસમાંથી 2 દાડા બાદ કરી દઈએ તો 363 દિવસ વધે. 363 દિવસ વાત કરો અધિકારોની, વાત કરો બધી જ વાતોની, જ્યાં જ્યાં સરકાર કે જવાબદાર વ્યક્તિઓ જવાબ આપવા માટે એમની જોડે જવાબ માંગવો એ આપણે પણ જરૂરી છે, એ પણ જાગૃત નાગરિકની ફરજ છે. પણ આ 2 દિવસ છે ને બેન, તો 2 દિવસ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી કે બીજા આપણે એ અમુક દિવસો ખાલી આપણી જે ફરજો છે, આપણા રાષ્ટ્ર માટેના આપણા જે કર્તવ્યો છે, આપણો જે રાષ્ટ્રધર્મ છે, જો એને સ્મરીએ અને એની વાતો કરીએ તો આ બધું જ મેં કહ્યું ત્યારે એક, અને ભાઈએ પણ એ વાત કહી કે એક વ્યક્તિ ક્યારે આખી સિસ્ટમ માટે જવાબદાર હોતી જ નથી. આજે જે આખું કલકત્તાનો જે આટલો ખરાબ કાંડ થયો, આટલો ખરાબ કે જે 2012માં નિર્ભયા કાંડ થયો ને એના આટલા વર્ષો પછી પણ એ જ પાછું એ જ આખી સાયકલ રિપીટ થઈ રહી છે. અને નિર્ભયા 2.0 પાછું જાણે કોઈ પિક્ચરની કે સિરીઝની સિક્વલ હોય ને એવી વાતો આપણા દેશમાં અત્યારે, એવી દુઃખદ વાતો અત્યારે દેશમાં થઈ રહી છે. પણ આપણે નાગરિક તરીકે એક બહુ સરસ ચિત્ર અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થયું છે કે કોઈ બહુ મોટી દુર્ઘટના, આ નિર્ભયા કાંડ હોય કે આ બહેન જોડે થયેલો જે પણ જઘન્ય અપરાધ હોય, જે ભ્રષ્ટાચારની વાતો હોય, આપણા રાજકોટનો કિસ્સો હોય કે અમદાવાદના કિસ્સા હોય કે જે પણ વાતો થતી હોય, બહુ ભયંકર દુર્ઘટના ઘટે છે. પબ્લિકમાં એક સરસ મજાનો રોષ ફાટી ઉઠે છે, જુવાળ ફાટી ઉઠે છે, વિરોધ ફાટી ઉઠે છે. પછી પાછું શું થાય છે? ધીમે ધીમે એ વસ્તુને આપણે ભૂલતા જઈએ છીએ એટલે પાછું એ સ્ટેટસ કો, એ સ્થિતિ જે એઝ ઇટ ઇઝ હતી એ પાછી આવે છે. અને પાછી જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ને ત્યારે જ આપણે જાગીએ છીએ. આ પરિસ્થિતિ બદલવાની છે. આ દુર્ઘટનાઓની, આ મોટા કાંડની, આ મોટા અપરાધોની આપણે રાહ નથી જોવાની. આપણે આખું વર્ષ જાગતા રહેવાનું છે ને. આપણે જાગતા રહેતા હોઈશું ને તો આ જે જવાબદાર વ્યક્તિઓ છે એમને પણ દંડા મારીને જગાડીશું. સમય પૂર્ણ થવા આવ્યો છે આપણી પાસે. મયુલભાઈ, છેલ્લી આપણે આશા રાખીએ કે કોઈ 15મી ઓગસ્ટે આપણે આવા મુદ્દા પર વાત ન કરીએ, પણ શરૂઆતમાં તમે જેમ કહ્યું કે આજના દિવસે આપણે આ વાત ન કરવી જોઈએ, પણ આ શરમજનક છે કે આપણે આ મરતા લોકોની વાત કરવી પડે છે. અને દેશભક્તિ, દેશ ક્યારેક નકશો નથી હોતો, દેશ એ લોકોથી બનતો હોય છે. કોઈ પણ પ્રદેશની વાત હોય તો આપની પાસે આવીએ, શું એ થવાની જરૂર છે, શું એ બદલાવ લાવવાની જરૂર છે બંને પક્ષે? વાત કરવી જ જોઈએ બેન. અને બીજી વાત
કે હંમેશા બંને સાઈડ ઇક્વાલિટી હોવી જોઈએ કે જો સરકાર માની લો કે સીસીટીવી માંથી હેલ્મેટ દેખાઈ જાય છે કે આને હેલ્મેટ પહેર્યું છે કે નથી પહેર્યું તો એ જ સીસીટીવી ઉપરથી રસ્તાના ખાડાઓ કેમ ના દેખાય? દેખાવા જ જોઈએ. જો આપણે એટલો બધો ટ્રાફિકનો મસ્ત મોટો દંડ વસૂલી અને નિધિમાં જમા કરાવીએ છીએ તો પછી માની લો કોઈ વ્યક્તિનું ખાડા અકસ્માતમાં મૃત્યુ થાય છે તો સરકાર પોતાની જવાબદારી સમજીને એ જ જે દંડ વસૂલ કરેલી જે મસ્ત મોટી રકમ છે એમાંથી જે વ્યક્તિનું સરકારની ભૂલને કારણે અવસાન થયું છે તો એમાંથી એને કઈ સહાય આપે છે? કોઈ સહાય નથી આપતી. તો એ પણ થવું જોઈએ. અને બીજી એક જોગવાઈ પણ આવવી જોઈએ. જો પેનલ્ટી આપણે ભરીએ છીએ, જો આપણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ તો જે કોન્ટ્રાક્ટર છે જે ટેન્યુર પહેલા રસ્તો એનો ખરાબ થઈ જાય છે, ખાડાઓ પડી જાય છે તો એના માટે પણ સજાની જોગવાઈઓ બનાવવી જોઈએ, એને પણ દંડ આપવો જોઈએ. તો ઇક્વાલિટી બંને સાઈડ રહે. માત્ર ને માત્ર નિયમોનું પાલન કરવાનું બર્ડન એ જાહેર જનતા ઉપર ના થોપવાનું હોય. સરકારને પણ સમજવું જોઈએ, કોન્ટ્રાક્ટરોને પણ સમજવું જોઈએ. જો આ બંને સમજી જશે તો જનતા ઓટોમેટિક સમજશે, એનો મને પૂરો ભરોસો છે. કૃષ્ણભાઈ, ઠીક છે. આપણે આશા રાખીએ કે કંઈક બદલાવ આવે અને સકારાત્મક બદલાવ હોય. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ 77 વર્ષ પૂરા થયા, 78 વર્ષમાં આપણે પ્રવેશ્યા છીએ. આપણી સામે ઘણા બધા એવા હિમાલય જેટલા મોટા મોટા પડકારો છે, પડકારોનું પહાડ છે. આપણે આશા રાખીએ કે ધીમે ધીમે એ દૂષણોને નાથી શકીએ, એ પડકારોને માત આપી શકીએ. છેલ્લે માર્ટિન લ્યુથર કિંગનું એક વાક્ય કે પીસ ઇઝ નોટ એબ્સન્સ ઓફ કોન્ફ્લિક્ટ, ઇટ ઇઝ પ્રેઝન્સ ઓફ જસ્ટિસ. ઘર્ષણ ન હોય, ક્યાંય સંઘર્ષ ન હોય, ક્યાંય ક્લેશ ન હોય, એનો અર્થ એ નથી કે શાંતિ છે, પરંતુ એમાં ન્યાય હોવો જોઈએ. અને આપણે આશા રાખીએ કે નાગરિકોને, દરેકે પીડિતને ન્યાય મળે એવી સિસ્ટમ ઊભી થાય.